સુરત દાદા હજી તો પહાડોની પાછળથી ડોકિયું કરતા હતા અને કલ્યાણપુર ગામનો ધૂળિયો ચોક જાગી ગયો હતો. ચોકમાં એક નાનું નળિયાવાળું કાચી માટીનું ઘર હતું. એ ઘર હતું કનુભાઈનું. કનુભાઈને બે જ વસ્તુ વાલી હતી, એમની પત્ની પારુ અને એમનો 7 વર્ષનો દીકરો કિશન. કનુભાઈ ખેતરમાં મજૂરી કરતા. સવાર પડે એમનો ખભો કોદાળી ઉપાડવા તૈયાર થઈ જાય. પણ છેલ્લા 2 મહિનાથી વરસાદે રીસામણું લીધું હતું, એટલે કામ ઓછું હતું અને ઘરમાં દાણા ખૂટી ગયા હતા. પારુ રોજ સવારે ચૂલો સળગાવતી ત્યારે એના મોઢા ઉપર ચિંતાની એક ઝીણી રેખા ખેંચાઈ જતી. 7 વર્ષના કિશને ભૂખ્યા પેટે પૂછ્યું કે માડી, આજ તો રોટલો ને ગોળ મળશે કે ખાલી છાશ? કિશન ભલે નાનો હતો, પણ એની આંખોમાં મોટી સમજણ હતી. એના પિતાની ચિંતા એ પારખી જતો. પારુએ તરત જ હસીને કિશનના ગાલ ઉપર ટપલી મારી. અરે મારા વાલા દીકરા, છાશ ને રોટલો જ મળશે, પણ તું જા, પેલા તારા બાપાને પાણીનો લોટો દેતો આવ. કિશન દોડતો દોડતો ગયો. કનુભાઈ ફાટેલા ખભેડિયાનું ખમીસ પહેરીને બેઠા હતા. કનુભાઈએ પાણી પીધું અને પછી દીકરાને સાતી સરસો ચાપી દીધો કે કિશન, ભલે આજ થોડુંક ઓછું ખાઈએ, પણ હિંમત નહીં હારવાની. તું મોટો થા, પછી આપણું મોટું ઘર બનાવશું. ત્યાં સુધી માળીની વાત માનવાની હો. કિશનના માથે પિતાનો હાથ ફેર્યો એટલે એને જાણે આખા ગામનું જોર મળી ગયું. પણ કિશનને ખબર હતી કે બાપાનો અવાજ ભલે મજબૂત હોય, પણ એમની આંખોમાં કાલે રાતે ઊંઘ નહોતી. આજ તો કનુભાઈએ કામ શોધવા શહેરમાં જવાનું નક્કી કર્યું હતું. અને એ જ વાત પારુના દિલમાં કાંટાની જેમ ખૂંદતી હતી. શહેરમાં કોઈ સગું નહીં, કોઈ વાલું નહીં, અને કનુભાઈની તબિયત પણ છેલ્લા થોડાક દિવસથી સારી નહોતી રહેતી. કનુભાઈએ સવારનો રોટલો અને છાશ લીધા અને શહેર જવા માટે તૈયાર થયા. એમની પાસે એક જોડી કપડાં અને ખભે વીટેલો એક ગાભા જેવો ધાબળો હતો. પગપાળા 20 ગાંવ ચાલીને શહેર પહોંચવાનું હતું. પારુએ છાતી ઉપર પથ્થર મૂકીને કનુભાઈને વિદાય આપી. એણે સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો, પણ આંખના ખૂણામાં ભેદ છુપાયો નહીં. સાંભળો છો, ત્યાં રોકાવાની વ્યવસ્થા કરજો અને ભૂખ્યા ન રહેતા, અને કાગળ જરૂરથી લખજો. પારુનો અવાજ ભલે ધીમો હતો, પણ એમાં ચિંતાનો ભાર હતો. કનુભાઈએ પારુનો હાથ પકડ્યો કે તું ચિંતા ન કર, હું 2 મહિનામાં જ પાછો આવીશ. તારા માટે નવી બંગડીઓ અને કિશન માટે પતંગ લેતો આવીશ. તું બસ કિશનનું ધ્યાન રાખજે. કિશન આ બધું ચૂપચાપ જોતો હતો. એને નહોતું સમજાતું કે બાપા કેમ આટલા દૂર જાય છે. એણે દોડીને કનુભાઈનો પગ પકડી લીધો કે બાપા, મને ભેગો લઈ જાવ ને, હું ત્યાં કૂવો ખોદવામાં મદદ કરીશ. કનુભાઈએ નીચે બેસીને દીકરાને છાતી સરસો ચાંપ્યો. એમને મનમાં થયું કે જો એ દીકરાને ભૂખથી બચાવી શક્યા હોત તો આ દુનિયામાં એનાથી મોટું કોઈ સુખ નથી. ના મારા વાલા, તારે તો અહીં માળીનું ધ્યાન રાખવાનું છે. તું તો ઘરનો મોભ છે.
તારા વગર માળીનું ધ્યાન કોણ રાખશે? જો મારી સામે જો, તું બહાદુર છે ને? કિશને માથું હલાવ્યું. કનુભાઈ આંખમાં આંસુ આવતા રોકીને ડગ માંડવા લાગ્યા. ગામની સીમમાં જ્યાં સુધી કનુભાઈની ઝાંખી આકૃતિ દેખાતી રહી, ત્યાં સુધી પારુ અને કિશન ત્યાં જ ઉભા રહ્યા. સાંજ પડતા જ ઘરમાં સુનકાર છવાઈ ગયો. પારુએ ચૂલો સળગાવ્યો, પણ એનું મન તો શહેરના અજાણ્યા રસ્તાઓ ઉપર ભટકતું હતું. કિશનને ઊંઘ નહોતી આવતી. એના નાનકડા મનમાં એક સવાલ ઘુમરાતો હતો કે બાપા પાછા ક્યારે આવશે? 2 અઠવાડિયા વીતી ગયા, પણ કનુભાઈનો કોઈ કાગળ કે સંદેશો આવ્યો નહીં. પારુની ચિંતા હવે ડરમાં બદલાઈ ગઈ હતી. રાત્રે ઊંઘ નહોતી આવતી અને દિવસભર એની નજર ગામના પાદરે રહેતી. એક દિવસ વહેલી સવારે પોસ્ટમેન મગન કાકા આવ્યા. એમના હાથમાં એક કાગળ હતો, જેના ઉપર શહેરની અજાણી ટપાલ હતી. પારુના હાથ કાગળ લેતા ધ્રુજતા હતા. એને વાંચતા આવડતું નહોતું. એણે તરત કિશનને પાસે બોલાવ્યો કે બેટા જા, તારા મોટા બાપાના છોકરા કાળિયાને બોલાવી લાવ. આ કાગળ વંચાવવાનો છે. કાળિયો કિશનથી થોડો મોટો હતો અને એને થોડુંક વાંચતા આવડતું હતું. બધા ભેગા થયા. ચૂલો ઠંડો હતો અને વાતાવરણમાં એક અજાણ્યો ભય છવાયેલો હતો. કાળિયાએ કાગળ ખોલ્યો. એ કનુભાઈના શેરના માલિકનો હતો. કાળિયો ધીમે ધીમે વાંચવા લાગ્યો કે કલ્યાણપુર રહેવાસી કનુભાઈના પત્ની, આપના પતિ કનુભાઈ અહીં શહેરમાં કામ અર્થે આવ્યા હતા. તેઓ ખૂબ મહેનતુ હતા, પણ 3 દિવસ પહેલા અચાનક એમની તબિયત બગડી. વધારે પડતી મજૂરી અને ઓછા ખોરાકના કારણે એમને સખત તાવ આવી ગયો અને એમની હાલત બગડી ગઈ. અમે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પણ ગઈકાલે રાત્રે એ અવસાન પામ્યા છે. અમે તેમનો દેહ ગામ મોકલીએ છીએ. લિક્તિન મિલ માલિક. આખો ઓટલો સાફ થઈ ગયો. માત્ર કાગળના ખખડાટનો અવાજ આવતો હતો. પારુના હાથમાંથી થાળી પડી ગઈ, પણ એના મોઢામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહોતો. એની આંખો સુકાઈ ગઈ હતી. એણે કનુભાઈને શહેર મોકલીને કેટલી મોટી ભૂલ કરી હતી. ગરીબી સામે હાર માનીને એણે પોતાનો વાલસોયો ગુમાવી દીધો હતો. બધા રડતા હતા, પણ 7 વર્ષનો કિશન એક ખૂણામાં ચૂપચાપ ઊભો હતો. એને અવસાન શબ્દ નહોતો સમજાતો. એને તો બસ એટલું જ દેખાતું હતું કે હવે બાપા ક્યારેય પાછા નહીં આવે અને ન તો એના માટે પતંગ આવશે, ન તો બાપા આવે એના માથે વાલથી હાથ મૂકશે. કિશને ધીમેકથી જમીન ઉપર બેઠેલી પારુની નજીક જઈને પૂછ્યું કે માળી, બાપાએ કીધું તું ને કે હિંમત નહીં હારવાની, પણ હવે રોટલો કોણ લાવશે? કનુભાઈનો દેહ ગામમાં આવ્યો ત્યારે આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડતું હતું. પારુ તો જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ હતી.
એણે કનુભાઈને શહેર મોકલીને જે ભૂલ કરી હતી એનો ભાર એના દિલ ઉપર પર્વત જેટલો લાગતો હતો. એને બસ એક જ પસ્તાવો હતો, જો મેં થોડોક વધારે સંઘર્ષ કર્યો હોત તો એમને દૂર મોકલા ન હોત. સમય વીતતો ગયો. ઘરમાં ગરીબીની ચાદર વધુ ગાઢ બનતી ગઈ. પણ હવે પારું તૂટી નહોતી. કનુભાઈની વાત એને યાદ હતી કે હિંમત નહીં હારવાની. હવે ઘરમાં રોટલો લાવવાની જવાબદારી પારુના ખભે આવી હતી. એણે ગામની સુવાડી માટીમાં ખેત મજૂરી શરૂ કરી. સવારથી સાંજ સુધી એ તડકામાં પરસેવો પાડતી, પણ એના ચહેરા ઉપર કિશન માટેનું સ્મિત ક્યારેય ઓછું થતું નહોતું. કિશન પણ હવે મોટો થઈ ગયો હતો. 7 વર્ષનો કિશન હવે માને મદદ કરવા લાગ્યો. એ નદીમાંથી પાણી ભરી લાવતો, બળતણ વીણી લાવતો અને માના દુપટ્ટાના છેડા ઉપર બાંધેલો જે રોટલો હતો એ અડધો ખાઈને અડધો મા માટે સાચવી રાખતો. એક સાંજે પારુ ખેતરમાંથી થાકીને પાછી આવી. કિશન રાહ જોતો બેઠો હતો. એણે દોડીને માને પાણી આપ્યું અને પછી માના પગ દબાવવા લાગ્યો. કિશને પૂછ્યું કે માળી, તું થાકી ગઈ છે? પારુએ દીકરાના માથે વાલથી હાથ મૂક્યો. ના બેટા, તારા માટે કામ કરું છું એટલે થાક ક્યાંથી લાગે? કિશનની આંખોમાં આંસુ આવી ગયા કે માળી, મને ખબર છે કે બાપા કેમ ગયા. આપણે ગરીબ હતા એટલે, પણ હું મોટો થઈશ ને પછી તને કામ નહીં કરવા દઉં. હું બહુ ભણીશ, બહુ કામ કરીશ અને આપણું મોટું ઘર બનાવીશ. પારુએ દીકરાને સાથી સરસો ચાપી દીધો. એનું હૈયું શાંતિ અનુભવી રહ્યું હતું. કનુભાઈએ ભલે દેહ છોડી દીધો હતો, પણ એમની હિંમત અને પ્રેમનો વારસો કિશનમાં જીવતો હતો. પારુને સમજાઈ ગયું કે સાચો સંબંધ ક્યારેય ગરીબી કે અંતરથી તૂટતો નથી. કનુભાઈનો ત્યાગ અને કિશનનો પ્રેમ, આ બે જ વસ્તુએ એને જીવતા રહેવાની હિંમત આપી હતી. આ વાર્તા આપણને શીખવે છે કે ગરીબી ભલે જીવનમાં સંઘર્ષ લાવે, પણ જો સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ મજબૂત હોય તો માણસ દરેક મુશ્કેલી સામે લડી શકે છે. ત્યાગ ક્યારેય વ્યર્થ જતો નથી. એ હંમેશા નવી પેઢીમાં હિંમત બનીને જીવે છે.